ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 7માં છેલ્લે આપણે કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ જોયો હતો. બરાબર, કે કોઈ પણ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહેશે? અચળ. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો રહેશે? અચળ. વેગ અને પ્રવેગ અચળ રહેશે અને પ્રવેગ છે કેવો થશે? શૂન્ય થશે. તો દ્રવ્યમાન કેન્દ્ર, હવે આપણે જે ચેપ્ટરની શરૂઆત થશે આગળ જતા ક્રોસ ગુણાકાર માટે, એની પહેલાં આપણે જેટલું દ્રવ્યમાન કેન્દ્ર જેટલું ભણ્યા છીએ, બરાબર, તેટલા માટેના જે દાખલા છે એ દાખલાની થોડીક ગણતરી કરી નાખી. તો ઉદાહરણ નંબર છે 1. દાખલા સાવ સિમ્પલ છે બધાય, પણ સમજવાની વસ્તુ શું છે આખા દાખલાની અંદર, કોઈ પણ જગ્યાએ કિંમત મૂકવામાં થોડા ઘણી ભૂલ ન થવી જોઈએ. જો ભૂલ થશે તો દાખલો આખો ખોટો થશે. શું છે રકમ જોઈએ? એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર રહેલા 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે તો એ દ્વિપરિમાણમાં રહેલો હોય, એટલે આકૃતિ તો તમને ઉકેલમાં આપેલી છે, રકમમાં આકૃતિ નથી આપેલી. આ દાખલો છે ને એ થોડોક ઇન્ટેલિજન્ટ છે. શું કામે? કારણ કે એક દાખલાના 3 જવાબ આવી શકે. તમને એમ થાય એક દાખલાના 3 જવાબ, રકમ એક, એમાં કંઈ ફેરફાર થતો નથી, વેલ્યુમાં કંઈ ફેરફાર નથી થતો, તો 3 જવાબ કેવી રીતના આવે? હમણાં હું લઈશ એટલે ખ્યાલ આવી જશે. બરાબર, કારણ કે જૂના કોર્સની અંદર આનો દાખલો જ હતો, પણ એમાં જે દળ આપ્યો ને 100 કિલોગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ અને કેટલા છે? 150 ગ્રામ, 100, 150 ને 200 ગ્રામ, એની જગ્યાએ M1, M2, M3 હતું. બોર્ડમાં પૂછાતો ત્યારે 2 રીત માન્ય ગણવામાં આવતી, કારણ કે એક છે ને એ કહી દીધું હોય કે એ ઉગમ બિંદુ ઉપર જ છે. જો આગળ શું કીધું? આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ છે, તો સમબાજુ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. પહેલાં તો હું દોરી નાખું સમબાજુ ત્રિકોણ. ધારો કે સમબાજુ ત્રિકોણ, આ એક્સ અક્ષ છે, આપણી પાસે વાય અક્ષ છે. એના શિરોબિંદુ ઉપર 100 ગ્રામ, 200 ગ્રામ, તો હું અત્યારે છે ને જે ગણતરી કરું છું ને ટેક્સમાં જે આકૃતિ છે એ પ્રમાણે કરું છું. બરાબર, હમણાં શું ફેરફાર થઈ શકે તે જોઈએ. તો અહીંયા 100 ગ્રામ છે, અહીંયા છે આપણી પાસે 150 ગ્રામ, અહીંયા આપણી પાસે છે 200 ગ્રામ. આ એક ત્રિકોણ છે સમબાજુ, બરાબર, સમબાજુ એટલે 60નો ખૂણો હોય, એના શિરોબિંદુ એટલે ખૂણા ઉપર આ 3 દળ રહેલા છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે મેળવવાનું છે. હવે શું કીધું? જુઓ, દરેક બાજુનું માપ 0 પોઈન્ટ કેટલું છે? 5 મીટર છે. મેં તમને એવું કીધું હતું કે જો એક પરિમાણમાં ગોઠવાયેલું હોય ને તો તમે ડાયરેક્ટ અંતર લઈ શકો, x1, x2 અંતર એમ. દ્વિપરિમાણમાં હોય એટલે ઘટક લેવાના, 2 ઘટક. ત્રિપરિમાણમાં હોય તો 3 ઘટક. તો જો હજી 100 ગ્રામ દળ ધરાવતો કોણ છે, જોજો ખાસ, 100 ગ્રામ દળ ધરાવતો કોણ ક્યાં રહેલો છે? તો કે ઉગમ બિંદુ પર રહેલો છે. તો ત્યાં એના ઘટક શું થાય? 0, 0. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, ત્યાં એના ઘટક શું થશે? x ઘટક 0, y ઘટક 0. હવે અહીંયા જાઓ તો તમને એવું કીધું કે સમબાજુ ત્રિકોણને જે છે ને એની બાજુનું માપ છે ને એ 0.5 મીટર છે. તો I 0.5 હોય, I 0.5 હોય અને I કેટલું હોય? 0.5 હોય, આમ હોય. તો તમને ખબર છે કે આ 0.5 મીટર છે ને x અક્ષ પરનું અંતર છે. તો અહીંયા તમારે ઘટક લખવા હોય ને તો x ઘટક શું થાય? 0.5. y ઘટક શું? તો કે ત્યાં ન હોય, 0. એટલે એમાં લખેલું છે જો 0.5
અને શું લખાય 0. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો તમારી પાસે 100 ગ્રામ દળ છે ત્યાં 0,0 ઘટક, 150 ગ્રામ દળ છે ત્યાં 0.50 ઘટક. હવે વાત આવી અહીંયા, ત્યાં કેવી રીતના ખબર પડે? તો કે સમબાજુ ત્રિકોણ છે એટલે તમે જો આમ લંબ દોરો ને આમ, તો એટલી જ ખબર પડે કે અહીંથી આ અંતર કેટલું થઈ જાય? 0.25 થાય. એક્સ ઘટક તો તમને મળે, વાય ઘટક ન મળે. જો એક્સ ઘટક તો મળશે પણ વાય ઘટક મળશે નહીં. તો આવું કે હોય ને તો ઘટક કેવી રીતના મેળવવાના? તો કે જે સમબાજુ ત્રિકોણ છે ને એનો ખૂણો કેટલાનો હોય? અહીંયા 60નો ખૂણો હોય કે નહીં? બરાબર. તો આ પરિણામી કહેવાય. ધારો કે આ એક્સ ઘટક થાય, આ કેવો ઘટક થાય? વાય ઘટક થાય. ખ્યાલ આવે કે નહીં? બરાબર. તો આ આપણું જે પરિણામી છે એ ટોટલ અંતર કેટલું છે? તો કે 0.5 cos 60, 0.5 sin 60. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. 0.5 cos 60 અને 0.5 sin 60. cos 60 એટલે 1/2. તો 0.5/2 અહીંયા 1/2. તો 0.5 એટલે 0.5/2 એટલે 0. કેટલા વધે? 25. તો અહીંયા મારે ઘટક લખવો હોય શું લખી શકાય? 0.25. અહીંયા √3/2 sin 60 એટલે √3/2 એટલે 0.5 એટલે 0.25 અને √3 એમનો આવા ઘટક મળે. જો એમાં આપેલું છે, જો ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આ રીતના ઘટક તમારે મેળવવાનું. તમને અહીંયા ડાયરેક્ટ આપ્યું પણ તમને વિચારી આવે કે આ ક્યાંથી આવ્યું હશે? બરાબર. પણ આવી રીતના આવે. શું? તો કાંઈ 60નો ખૂણો તો હોય જ, એક્સ ઘટક વાય ઘટક. તો જો હજી 0.25 એક્સ ઘટક મેં તમને કીધો હતો, એ તો ડાયરેક્ટ અહીંયા ખબર પડી જાય. પણ આમ વાય ઘટક કયો થશે? 0.25 √3 જેટલો થશે. બરાબર. ટ્વિસ્ટેડ શું થાય આમાં જુઓ. હવે જો જે જૂના કોર્સની અંદર દળ હતું, ઓલા જૂના કોર્સની અંદર દાખલો હતો ને એમાં શું હતું? આ M1 દળ હતું, આ M2 ને આ M3. એમાં એવું કીધું હતું તમને એમ કે M1 દળ છે, M2 છે અને M3 છે, અને એમ કે આને ઉગમ બિંદુ ઉપર મૂકો. M1 ને ક્યાં મૂકો? ઉગમ બિંદુ ઉપર. એટલે તમે અહીંયા આ દળ તો ફિક્સ થઈ ગયું M1. હવે અહીંયા M2 લખવું કે અહીંયા M3 લખવું? બોર્ડમાં એકવાર દાખલો પૂછાણો કે આમ ત્રિકોણ છે, બરાબર. હવે તમને એવું કીધું કે આ M1 છે ને ઉગમ બિંદુ ઉપર મૂકો, એટલે અહીંયા મૂકી દીધું ઉગમ બિંદુ ઉપર. બરાબર. અહીંયા ઉગમ બિંદુ ઉપર M1 મૂકી દીધું. હવે વિધું કોણ? તો કે M2 અને M3. બરાબર. હવે તો કે આ M3 અહીંયા રાખો ને M2 અહીંયા રાખો ને તોય આનું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન ફરી જાય. અહીંયા 3 કરી નાખો ને અહીંયા 2 કરી નાખો ને તોય દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન શું થઈ જાય? ફરી જાય. બેના જવાબ કેવા આવે? અલગ અલગ. શું કામ? દળ અલગ અલગ છે એટલે જવાબ અલગ અલગ આવે. જો અહીંયા 100 ગ્રામ હોત, અહીંયા 100 ગ્રામ હોત ને અહીંયા 100 ગ્રામ હોત, ત્રણેય જવાબ સમાન હોત તો ત્રણેય દળ સમાન હોત તો શું થાય? તો ત્રણેય દળ જો સમાન હોય ને તો કોઈ પણ દળ ગમે ત્યાં મૂકી શકો. એના મધ્ય કેન્દ્ર ઉપર જ એનું શું આવે? દ્રવ્યમાન કેન્દ્ર આવે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. પણ દળ સમાન છે નહીં. હવે તમને મેં આગળ એક વસ્તુ એવી કીધી હતી કે દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા વધુ દળ તરફ ખેંચાય. દ્રવ્યમાન કેન્દ્ર જે છે હંમેશા કઈ બાજુ ખેંચાય? વધુ દળ તરફ. તો જો જે 200 ગ્રામ તમે અહીંયા મૂકો ને તો દ્રવ્યમાન કેન્દ્ર કંઈક ઉપર તરફ જોવા મળશે. અહીંયા ક્યાંક ખ્યાલ આવે? તો અહીંયા ક્યાંક તમને બિંદુ જોવા મળે. 200 અહીંયા મૂકો તમે તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક જોવા મળે. તો આ બેનું સ્થાન ફરી ગયું ન ફર્યું? જોવો જ. બરાબર. અહીંયા 3 પ્રકારના દાખલા થાય. શું કામ 3 પ્રકારના? તમને એ ફિક્સ નથી કીધું કે 100 ગ્રામ ઉગમ બિંદુ ઉપર જ લ્યો. કોક એમ કે મારે ઉગમ બિંદુ પર 150 ગ્રામ લેવું છે, તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે આનું સ્થાન છે ફરી જાય. કોક એમ કે ઉગમ બિંદુ પર 200 ગ્રામ લેવું છે. બરાબર. તો અત્યારે તમને જ્યારે આ દાખલો પૂછવામાં આવે ને તો ટેક્સને પહેલાં ફોલો કરજો. બરાબર. નહીતર શું થાય? એક વસ્તુ તમને કીધું, બોર્ડની પરીક્ષામાં આ તમને એમ 11મું ક્યાં બોર્ડમાં તો આ સેમેસ્ટર સિસ્ટમની વાત કરું છું. સેમેસ્ટર સિસ્ટમમાં સેમેસ્ટર નંબર 2માં આ ચેપ્ટર હતું. અહીંયા તમારા પહેલા ભાગમાં છે. બીજા સેમેસ્ટરમાં થિયરી પૂછાતું. બરાબર. આ દાખલો ત્યારે એ લોકો આ ફિક્સ છે. જો આ ફિક્સ છે એટલે એનો મતલબ શું થયો?
આ દળ M2 અહીંયા હોય ને M3 અહીંયા હોય, એક ગણતરી. દળ ફેરવી નાખો એ બીજી ગણતરી, એટલે બે ગણતરી માન્ય રાખી હતી. પણ અહીંયા કીધું નથી તમને અહીંયા કેટલી ગણતરી બની શકે. જો અહીંયા 100 ગ્રામ રાખી, અહીંયા 100 ગ્રામ ફિક્સ રાખો, ધારો કે 200 અહીંયા રાખો, 150 અહીંયા રાખો, એક રીત. 200 અહીંયા રાખો ને 150 અહીંયા રાખો, બે રીત થઈ ગઈ. ફેરવી નાખો. પાછી અહીંયા 200 ગ્રામ ફિક્સ રાખો ને પાછું અહીંયા 100 રાખો ને 150, ત્રણ રીત. પાછું અહીંયા 100 અહીંયા રાખો ને 150 અહીંયા રાખો, તો 6 રીતથી દાખલો થાય. કેટલી રીતથી? 6 રીતથી. ખાલી એક શબ્દ નથી ઉમેરેલો, એટલે એક શબ્દ કયો તો કે ઉગમ બિંદુ ઉપર ફિક્સ રાખો એમ. બરાબર. તો અહીંયા કોઈ પણ વસ્તુ ગમે ત્યારે તમે ગમે ત્યાં રાખી અને ગણતરી કરી શકો. દાખલો તમારો ખોટો પડશે નહીં, 6 રીતથી સાચો. પણ વસ્તુ શું છે ખરેખર ધ્યાન એ રાખવાનું છે કે અત્યારે આપણે ટેક્સને ફોલો કરવાનું છે. ટેક્સ પ્રમાણે જે દાખલો ગણાવેલો છે, બરાબર, એ પ્રમાણે ચાલવાનું છે. ટેક્સમાં જે રીતના ગણેલું છે ને એ રીતના તમારે ચાલવાનું છે અત્યારની કન્ડિશન પ્રમાણે. ખ્યાલ આવ્યો? નહીંતર આમાં શું થશે, જવાબ કયા પ્રકારનો શું આવશે, કન્ફ્યુઝન બહુ મોટું થઈ જાય. બરાબર. ચાલો આગળ જઈએ. અહીંયા ઓ આપેલું છે, અહીંયા આપણે ધારી લઈએ એ છે, આ ધારો કે કોણ છે, બી. અહીં બિંદુ ઓ પાસેના યામ કેટલા છે? 0 0. આ મીટરમાં છે, લાઈ મીટર લખ નાખો. બિંદુ એ પાસેના યામ કેટલા છે? 0.5 અને 0 મીટર. અને બિંદુ બી પાસેના યામ કેટલા છે? 0.25 અને 0.25 √3 મીટર છે. આવું આપેલું છે. બરાબર. ચાલો આગળ વધીએ. બિંદુ ઓ પાસે દળ 100 ગ્રામ. બિંદુ એ પાસે દળ 150 ગ્રામ. બિંદુ બી પાસે દળ 200 ગ્રામ. એક્સ યામ વાય યામ માટેનો સૂત્ર છે આપણી પાસે. શું સૂત્ર હતું? તો પહેલાં તો આપણે એક્સ યામ મેળવી. એક્સ બરાબર m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 બાય m1 પ્લસ m2 પ્લસ m3. કિંમત મૂકો. ચાલો m1 એટલે એ આ 100, બરાબર. આ m2 ને આ m3 આ લખ ને. આ m1 છે, આ m2 છે, આ કોણ છે? m3. m1 એટલે 100. પણ x1 એટલે શું? m1 દળ ધરાવતો જે ઓ બિંદુ છે, ઓ બિંદુ પાસે 100 ગ્રામ એટલે m1 દળ ધરાવતો છે, તેના યામનો x યામ, તેના યામ 0 0 છે, એનો x યામ એ શું થાય? 0. m2 એટલે કેટલું લખવાનું? 150. x2 એટલે આ 0.5. m3 કેટલું લખવાનું? 200. પણ એની પાસેનો x યામ કોણ? 0.25. છેદમાં 3 ઇંચ સરવાળો કરો. તો 3 ઇંચ સરવાળો કરો ત્રણેય દળનો. 100 + 150 એટલે 250, 250 અને 200 એટલે 450. તો આનો જવાબ કેટલો આવશે? 125/450, 5/18 મીટર. આવો જવાબ આવે છે. બરાબર. ચાલો આગળ જાઓ. વાય m1 y1 m2 y2 m3 y3 બાય m1 પ્લસ m2 પ્લસ m3. ચાલો m1 તો 100 છે જ,
હવે વાય ઘટક લેવાનો, શું પેલો 0, m2 કેટલું છે 150 છે 150, એક વાય ઘટક લઈ લ્યો, કેટલો મળે 0. પછી કોણ એવું m3 કેટલું છે 200, ત્રીજાનું વાય ઘટક 0.25 √3 છેદમાં 400 કેટલા 50. તો જવાબ કેટલો આવશે 1/3 1/3 મીટર જેવું આવશે. બરાબર. તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એક્ઝેક્ટ મધ્ય બિંદુ ઉપર નહીં આવે, અહીંયા ક્યાંક આપેલું છે જુઓ સી કરી, એટલે એનો એક્સ આમ કેટલો લખાશે, આ એક્સ ઘટક મેળવો 5/3 કેટલો 18, વાય એમ કેટલો લખાશે 1/3 બરાબર. જો આમ ત્રિકોણ હોત, અહીંયા 100 ગ્રામ છે, અહીંયા 100 ગ્રામ છે, અહીંયા 100 ગ્રામ છે, બરાબર. આ 0.5 મીટર, આ 0.5 મીટર, આ 0.5 મીટર. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા મળત, અહીંયા 0.25 0.25 ગણતરી કરી લેજો. દરેક ખૂણા ઉપર સમાન દ્રવ્યમાન હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ ક્યાં આવત, એના મધ્ય બિંદુ ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર આવત. બરાબર. ચાલો હવે આ વસ્તુ જે છે ને મેં ટેક્સ પ્રમાણે ગણેલી છે. ક્યાં પ્રમાણે ગણેલી છે, ટેક્સ પ્રમાણે. તમારે જો ગણતરી કરવી હોય બીજી રીત, બરાબર, તો સૂત્ર ખાલી લખી દઉં છું. સૂત્ર જે છે એની અંદર શું લખવાનું, તમારે શું મેળવવાનું છે, ઘટક મેળવવાના છે. બરાબર. તો જો ઘટક તમારે મેળવવા હોય, ધારો કે XY ઘટક મેળવવા છે, તો XY ઘટક મેળવવો હોય તો શું કરશું, તો તમારી પાસે m1 તો છે જ, બરાબર. તો અહીંયા શું લખવાનું, m1 0 0, m2 0.50 પ્લસ m3 0. પ્લસ m3 0.25 √3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. ઘટકના જો પહેલા x ઘટકનો સરવાળો કરવાનો, પછી y ઘટકનો સરવાળો કરવાનો, ગુણાકાર કરવાનો, પછી શું કરશો, બેયને તમે ઘટક આપી શકો, છેલ્લે આ આન્સર ડાયરેક્ટ આવશે. જો આવડવા x ઘટક 5/18 મળશે અને ઓલું 1/3 મળશે. આ શું થાય ખબર છે, પહેલા x મેળવવો પડે, પછી y મેળવવો પડે. ઓલું એક સૂત્રમાં જ બધી શું લખવાની, કિંમતો મૂકી દેવાની. બરાબર. આગળ ચાલ્યું જવાનું. તો આ બીજી રીત અનુકૂળ આવે તો એ પ્રમાણે કરજો, અને પહેલી રીત અનુકૂળ આવે તો એ પ્રમાણે. આમાં થિયરી ગમે એટલી લખ્યું હોય, થિયરી સાથે કંઈ લેવાના દેના છે નહીં. બરાબર. એની સાથે કંઈ આપણે વિચારવાનું નથી. ચાલો હવે આવ્યું ઉદાહરણ નંબર 2. તમને એમ થાય આટલામાં સાહેબ લખી નાખશે ઉદાહરણ. ઉદાહરણ 2માં કાંઈ નથી. બરાબર. ત્રિકોણ છે, ધારો કે કયો ત્રિકોણ છે, LMN. એક રીત છે, કોઈ પણ વસ્તુ એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટેની એક સમિતિની નિયમનો ઉપયોગ કરી તમે દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકો છો. કેવી રીતના જુઓ, શું કીધું છે, ત્રિકોણાકાર તકતી એટલે કે લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. જો તકતી એટલે લેમિના કીધી. ત્રિકોણ બે પ્રકારના હોય. કયા બે પ્રકારના હોય, તો કે આ ત્રિકોણ દોરું ને તો આ તો ખાલી એક સળિયો આમ હોય, એક સળિયો આમ હોય, આ સળિયો આમ હોય, વચ્ચે હવા હોય. પણ આનો આ ત્રિકોણ જે છે હું આમ કરી નાખું તો એ તકતી થઈ ગઈ, લેમિના. કે પાટિયામાંથી તમે ત્રિકોણ બનાવેલો છે, આ એનો મતલબ એવો થઈ ગયો. કોઈ પાટિયું છે એમાંથી તમે શું બનાવેલો છે, ત્રિકોણ બનાવેલો છે. ઓલી ખાલી કોર ભાગ જ હોય, આમ કોર જ હોય. ધારો કે આ ચોક છે એનો આમ ત્રિકોણ બનાવી નાખો આમ, બરાબર.
આમ, તો એ લેમિના ન કહેવાય, એને તકતી ન કહેવાય. શું કામ? તો કે વચ્ચે ખુલ્લો ભાગ છે, પણ એ બુરી દઉં તો એક પ્રકારની શું થઈ જાય? લેમિના. એટલે એક પ્રકારની શું તૈયાર થઈ જાય? તકતી તૈયાર થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટેની રીત એક આપેલી છે. શું રીત છે? તો કે કોઈ પણ લેમિના તકતી હોય અથવા નિયમિત આકાર હોય, કોઈ પણ લેમિના તકતી હોય અથવા નિયમિત શું હોય? આકાર હોય. તો લેમિના તકતી અને નિયમિત આકારની શું કરવામાં આવે? તો કે હું અહીંયા મોટું તમને આમ દર્શાવી દઉં, આમ એટલે ખ્યાલ આવે તમને. શું કરવામાં આવે? તો કે સાંકડી પટ્ટીઓમાં વિભાજન કરવામાં આવે. આવી પટ્ટીઓ કાપી લેવામાં આવે. ધારો કે આપણી પાસે પાટિયું છે, એનું ત્રિકોણ છે, એ પાટિયામાં પટ્ટીઓ કાપી નાખી સરખી બધી, બરાબર. હવે દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર લેવાનું. જો આ નાની પટ્ટી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક હોય, આ બીજી પટ્ટી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક હોય, બધાનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું. બધાનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ એના મધ્ય બિંદુ ઉપર જ હશે. આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એને જોડતી રેખા દોરવાની. આ એને જોડતી શું દોરી? એક રેખા દોરી દીધી, બરાબર, જેને મધ્યગા કહેવામાં આવે છે. આ એને જોડતી એક શું દોરી? રેખા દોરી. એને શું કહેવાય? મધ્યગા. હવે એના એ ત્રિકોણ જે છે ને એને આમ કાપવામાં આવે પટ્ટીઓમાં. દરેકના દ્રવ્યમાન કેન્દ્ર લ્યો તો એ પાછું એક્ઝેક્ટ મધ્યમાં આવે. આમ એને જોડતી બીજી રેખા, બીજી મધ્યગા દોર. બીજી મધ્યગા દોરાઈ ગઈ. એના ત્રિકોણને આમ કાપવામાં આવે. એના દ્રવ્યમાન કેન્દ્ર બધા નક્કી કરવામાં આવે. એને જોડતી રેખા આમ દોરવામાં આવે. ત્રણેય મધ્યગાઓ જે બિંદુ પાસે છેદે, અહીંયા છેદ છે જો, ત્યાં એનું શું મળે? દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ મળશે, બરાબર. એટલે એ જ ડિટેલ તમને એની રકમની અંદર આપેલી છે કે બધી લેમિના જે છે એનું શું કરવામાં આવે? પાતળી પટ્ટીઓમાં એનું વિભાજન કરવામાં આવે. બધાને દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરી નાખવાનું. દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરી નાખો તમે બધાનું. એ જે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એને જોડતી રેખા દોરવાની. એટલે એક મધ્યગા આમ તૈયાર થશે, એક મધ્યગા આમ તૈયાર થશે, બીજી મધ્યગા આમ તૈયાર થશે. ત્રણેય મધ્યગાઓ જે બિંદુ પાસે છેદે તે બિંદુ પાસે તે તકતી અથવા તે ત્રિકોણનું મધ્ય બિંદુ અથવા સેન્ટર ઓફ માસ એનું દ્રવ્યમાન કેન્દ્ર ગણાશે. ચાલો ઉદાહરણ નંબર છે 3. આકૃતિ આપેલી છે XY ઘટક.
ચલો આવી કંઈક આકૃતિ આપને રકમની અંદર આપેલી છે, બરાબર. આવી એક આકૃતિ આપેલી છે, શું છે જોઈએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો સમાન પ્રમાણેના પરિમાણોવાળી એક સમાંગ એલ આકારની લેમિના પાતળી સપાટ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો અને આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. હવે જો એક સમાંગ લેમિના કીધી, લેમિના એટલે તકતી. સમાંગનો મતલબ શું? તો કે એવી તકતી પસંદ કરવામાં આવે કે એનું જે દળનું વિતરણ છે એ કેવું હોય છે? સતત હોય છે, બરાબર. કે એક લોઢી લઈ લ્યો તમે રોટલી બનાવવા માટેની, એમાં કે વચ્ચે ફાકું હોય તો એ સમાંગ વિતરણ નથી. શું કામે? તો કે જો વચ્ચે ધારો કે તમે આમ તકતી એક પસંદ કરો, આ તકતી છે આપણી પાસે, એક લોઢી છે, એમાં ધારો કે આટલા વિસ્તારની અંદર શું છે? કાણું છે એટલા, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ તમને મધ્યમ મળે નહીં. સમાંગનો મતલબ એવો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ એના ભૌમિતિક કેન્દ્ર ઉપર આવેલું હોય ને એવો આકાર એટલે સમાંગ આકાર કહેવામાં આવે છે, બરાબર. તો સમાંગ કીધી તો ત્રણેય તકતી હશે કેવી? સમાન. તો તમને ખબર છે કે એલ આકારમાં આમ રાખેલી છે, જો આ એલ આકાર કહેવાય. શું કીધું? તો કે એક તકતી આ C1 એનું દ્રવ્યમાન કેન્દ્ર દર્શાવી દીધું અહીંયા, આ બીજી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા દર્શાવી દીધું, ત્રીજીની અહીંયા દર્શાવી દીધું. તો આ કેમાં ગોઠવાયેલી છે? તો જોતા એટલી ખબર પડે કે XY ઘટકમાં જ ગોઠવાયેલી છે. તો જો XY ઘટકમાં ગોઠવાયેલી હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રના શું મળે? યામ મળે, બરાબર. તો આપણે લખી શકાય પહેલી તકતીનું દ્રવ્યમાન કેન્દ્રના યામ, બીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ ને ત્રીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ. કુલ તકતીનું દળ તમને કેટલું આપેલું છે? તો કે 3 કિલોગ્રામ આપેલું છે. કેટલું? 3. તો 3 આપેલું હોય તો આ એક તકતી થઈ, આ 1 મીટર અંતર, આ ધારો કે 1 મીટર અંતર, આ 1 મીટર, બરાબર. આ બીજી તકતી 1 મીટર, આ 1 મીટર, આ ત્રીજી 1 મીટર, આ 1 મીટર. તો કુલ દળ જો 3 કિલોગ્રામ હોય તો આનું 1 કિલોગ્રામ થાય, આનું 1 કિલોગ્રામ થાય અને આનું 1 કિલોગ્રામ થાય. તો ત્રણેય આપણે એવું કહી શકાય કે પેલો કન્ડિશન તો આવી લખવાની, M1 બરાબર M2 બરાબર M3. M1 પહેલી તકતીનું દળ, બીજી તકતીનું દળ M2, ત્રીજી તકતીનું દળ M3, પણ એ અહીંયા કેટલું? 1 કિલોગ્રામ. હવે તમે જો દળ 3 3 3 મૂકી દેશો, M1 3, M3 3, M2 3 ને M3 3 કિલોગ્રામ, એ ખોટું. એટલે દાખલો સૌથી સહેલો છે, બરાબર, પણ દળ તમે જો 3 કિલોગ્રામ મૂકી દેશો ને તો ખોટું. આખી એલ આકારની તકતીનું દળ 3 કિલોગ્રામ છે. તો આપણે તો શું કીધું? પહેલી તકતી એટલે એટલો ભાગ ચોરસ જે છે એટલો જ. તો પહેલી તકતીનું દળ કેટલું? તો કે E 1 કિલોગ્રામ. બીજી તકતી છે એનું દળ કેટલું? તો કે E 1 કિલોગ્રામ. અને ત્રીજી તકતી છે એનું દળ કેટલું? 1 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો પહેલી તકતી જે છે તે, બીજી તકતી છે તે અને ત્રીજી તકતી, ત્રણેય દળ સમાન છે. જો અહીં ભૂલ ન થવી જોઈએ. હવે આપણે શું મેળવવાના? દ્રવ્યમાન કેન્દ્રના યામ. દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવવા માટેની એક સિમ્પલ અને સરળ રીત છે. શું કરવાનું? તો કે જે તકતી હોય ને તે તકતીથી તમારે x અક્ષ ઉપર લંબ દોરવાનો અને y અક્ષ ઉપર લંબ દોરવાનો. એ તમારા દ્રવ્યમાન કેન્દ્રના યામ કહેવાય. તમને એમ થાય કે સમજાણું નહીં. ધારો કે પહેલી તકતી કોણ છે? આ છે કે નહીં? એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે કે નહીં? ત્યાંથી x અક્ષ ઉપર તમારે લંબ દોરવાનું. આ લંબ દોર્યું, અહીંથી ત્યાંથી પાછું y અક્ષ ઉપર લંબ દોરવાનું. આ લંબ દોર્યું. લંબ છે ને એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે એ જુઓ. તો કે પહેલું અંતર કેટલું છે? તો કે આ ટોટલ અંતર કેટલું છે? 1 મીટર છે અહીંથી અહીંયા સુધીનું. અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? 1 મીટર છે. તો આટલું અંતર કેટલું થાય? 0.5 મીટર. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હવે આ કયો ઘટક થયો? એનો x ઘટક થયો. y ઘટક શું થાય? તો કે ઈ લંબ છે આમ, તો આટલું અંતર 1 મીટર છે, તો આટલું અંતર ઉગમ બિંદુથી કેટલું થાય? 0.5. તો પહેલી જે તકતી છે તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ તમને કેટલા મળશે? 0.5, 0.5. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. બીજી તકતી લ્યો અહીંયા, એનો y અક્ષ ઉપર લંબ દોરો, સોરી x અક્ષ ઉપર લંબ દોરો. કેટલે એવું ઉગમ બિંદુથી કેટલા અંતરે? તો અહીંયા સુધી તો 1 મીટર અંતર છે જ ને, અહીંયા કેટલું છે? 2 મીટર. તો આ થાય 1.5 મીટર, એટલે 1.5. ઈ આમ કેટલો મળશે? 1.5.
હવે આમ લંબ દોરો તો આના માટે કેટલો મળ્યો તો 0.5. તો આમ લંબ દોરો તો ઈ પાછું ઉગમ બિંદુ કેટલા અંતરે થાય? 0.5 મીટર અંતરે. 0.5. બીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા? 1.5 અને 0.5. ત્રીજી તકતી લ્યો તો ત્રીજી તકતી માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ તો કે x અક્ષ ઉપર લંબ દોરો કેટલાય આવે? 0.5. તો x અક્ષ 0.5. y અક્ષ ઉપર લંબ દોરો કેટલું જાય? તો અહીંયા સુધી તો 1, આ 1.5. ખ્યાલ આવ્યા? બરાબર. તો ત્રણેય તકતીના દ્રવ્યમાન કેન્દ્રના આપણે શું મળી ગયા? યામ. તો આપણે અહીં લખી શકાય પ્રથમ તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા? તો કે 0.5 0.5 મીટર. બીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા? 1.5 અને 0.5 મીટર. ત્રીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા? તો કે 0.5 અને 1.5 મીટર. કે ગોતવા નહીં જવાના, તમારે શું કરવાનું? સમાન તકતી હોય તો x અક્ષ ઉપર એક લંબ દોરવાનો, એક લંબ y અક્ષ ઉપર દોરવાનો, ઉગમ બિંદુથી જોવાનું. જે લંબ આ પેલી તકતી હતી તો ઉગમ બિંદુથી કેટલા અંતરે લંબ થયો? 0.5. અહીંયા ઉગમ બિંદુ કેટલા અંતરે થયો? 0.5. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો તમારે શું કરવાનું? લંબ દોરવાનો છે. ઉગમ બિંદુથી લંબ દોર્યા, x અક્ષ ઉપર લંબ, y અક્ષ ઉપર લંબ દોર્યા પછી તમારે શું કરવાનું? ઉગમ બિંદુથી અંતર જોઈ લેવાનું. x અક્ષ પર કેટલા અંતરે મળે છે અને y અક્ષ ઉપર કેટલા અંતરે મળે છે. બરાબર. તો શું થયું? પ્રથમ તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ આટલા મળશે, બીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ આટલા મળશે, અને ત્રીજી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ 0.5 અને 1.5 મીટર મળશે. હવે શું મેળવવાનું? તો કે આખી જે તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્રનો યામ મેળવવાના છે. તો પહેલા આપણે x ઘટક મેળવશું. તો કે x ઘટક શું થાય? m1 x1 m2 x2 પ્લસ m3 x3 બાય m1 પ્લસ m2 પ્લસ શું લખાય? m3. ચાલો m1 કેટલું? 1 કિલોગ્રામ. x1 એટલે પહેલો ઘટક 0.5, m2 1 કિલોગ્રામ 1.5, m3 1 કિલોગ્રામ 0.5 છેદમાં 3. કારણ કે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 3 સરવાળો. બરાબર. ઉપર કેટલું થશે? 0.5 વત્તા 1.5 એટલે 2 વત્તા 0.5 છેદમાં 3. 0.5 0.5 એટલે 1 વત્તા 1.5 એટલે 2.5 એટલે 2.5 થયા. 2.5 એટલે 5/2. 5/2 જ લખાય ને 2.5 એટલે. બરાબર. તો 5/2 લખું તો છેદમાં 2 ગુણાય એટલે 5/6 મીટર એવો જવાબ આવશે. બરાબર. એવી રીતના શું થયું? y m મેળવવું. m1 y1 m2 y2 પ્લસ m3 y3 બાય m1 પ્લસ m2 પ્લસ શું લખાય? m3. ચાલો m1 એટલે 1 કિલોગ્રામ, y1 એટલે કેટલું લખવાનું? 0.5, m2 એટલે 1 કિલોગ્રામ, y2 એટલે 0.5, m3 એટલે 1 કિલોગ્રામ, y3 એટલે 1.5 છેદમાં 0.5 0.5 1.5 3. પાછું આની જેમ જ આવશે. અહીંયા વધે 0.5, અહીંયા વધે 0.5 અને અહીંયા વધે 1.5 છેદમાં 3. પાછું 5/6 કેટલું મળશે? 6 મીટર. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ જે છે 5/6 મીટરે આ જે એલ આકારની જે તકતી છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ તમને તે જગ્યા ઉપર પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ ઉદાહરણ નંબર 3 થયું. સાવ સહેલું, આકૃતિ ઉપરથી જોતું જવાનું અને આગળ
ચાલ્યું જવાનું. બરાબર. હવે આગળ વધીએ તો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. 1 મિનિટ. સ્વાધ્યાયના પહેલા દાખલાની અંદર એક સમાન દળ ઘનતા ધરાવતા ગોળો, નળાકાર, રિંગ અને સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? તો અહીંયા હું લખું છું, સમાન દળ ઘનતા ધરાવતા હોવાથી સમાન દળ ઘનતા ધરાવતા હોવાથી તેમના દ્રવ્યમાન કેન્દ્ર તેમના ભૌમિતિક કેન્દ્ર પર છે. દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની અંદર અથવા બહાર હોઈ શકે. દાખલા તરીકે રિંગ, પોલો ગોળો, પોલો નળાકાર અને પોલો ઘન. જોજો ખાસ જે વિધાન લખ્યું ની બરાબર જોજો. શું કીધું તમને? રકમમાં એવું કીધું કે એક સમાન દળ ઘનતા ધરાવતા ગોળો, નળાકાર, રિંગ અને સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર ભાગમાં જ હોય તે જરૂરી છે? જો સમાન દળ ઘનતા ધરાવતા એટલે સમાન વિતરણ હોય. વિતરણ કેવું હોય? સમાન. બીજી વસ્તુ એ કે હું એક ઉદાહરણ લઉં, ધારો કે પહેલું જ ઉદાહરણ લઉં. પહેલું ઉદાહરણ એમાં શું આપ્યું છે? એ લોકોએ ગોળો આપ્યો. ગોળા પાછા બે પ્રકારના હોય. જો ઘન ગોળો અને પોલો ગોળો. આ તો તમારે આ વિધાનની અંદર આવું લખવાનું છે. હવે હું તમને જે કહું ને બરાબર સમજજો. બરાબર. ધારો કે હું બે પ્રકારના ગોળા દોરું છું. આ ગોળો છે એ પોલો ગોળો છે, આ ગોળો છે ઘન ગોળો છે. સમજો બરાબર. બેયનું ઉદાહરણ લેવું હોય તો તરબૂચ જે છે ને એ ઘન ગોળો કહેવાય ધારો કે, અને ફૂટબોલ જે છે ને તે એ પોલો ગોળો કહેવાય. શું કામ? તો કે તરબૂચની અંદર કંઈક ખાવાનું મટીરિયલ હોય. પોલો શું કહેવાય, ફૂટબોલ છે એમાં પોલો એટલે તો કે ખાલી કોર ભાગ જ હોય, અંદર તો હવા જ હોય આખી. જુઓ હોય કે નહીં. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો. હવે દ્રવ્યમાન કેન્દ્ર શું કીધું? દ્રવ્યની અંદર અથવા બહાર હોઈ શકે. દ્રવ્ય એટલે શું? તો કે રિંગ હોય તો રિંગમાં કોર ભાગનું દ્રવ્ય હોય. ધારો કે લોખંડની રિંગ હોય તો લોખંડ કેટલા ભાગમાં છે એ એનું દ્રવ્ય. ધારો કે એવડી તકતી હોય, નાની એવી ડીશ છે, રકાબી છે ધારો કે, બરાબર. તો રકાબી છે એ સ્ટીલની છે તો આપણે એવું કહેવાય કે દ્રવ્ય સ્ટીલ છે. પણ દ્રવ્ય કેટલું? તો કે આખાઈમાં વિસ્તરણ થયેલું છે. તો આ જે છે ને એ ઘન ગોળો છે, આ પોલો ગોળો છે. ઘન ગોળો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું હોય તો આપણે એવું કહેવાનું એના ભૌમિતિક કેન્દ્ર. જો એક્ઝેક્ટ ગોળ હોય ત્યારે તો તરબૂચ છે એ ધારો કે એક્ઝેક્ટ ગોળ છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે એના ભૌમિતિક કેન્દ્ર પર, એટલે આ ભૌમિતિક કેન્દ્ર થયું. બરાબર. દ્રવ્યની અંદર, દ્રવ્યની કેવું? અંદર. શું કામ? તો કે અંદર એ તરબૂચ જે છે એ ખાવાનું અંદર મટીરિયલ ભરેલું હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર જે દ્રવ્ય છે તરબૂચ છે એની કેવું છે? અંદર.
હવે સૌથી અગત્યની વસ્તુ ફૂટબોલ લીધો, તો ફૂટબોલ જે છે અંદર તો પોલો હોય, તો અંદરના વિસ્તાર એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં, તો કે એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય. પણ દ્રવ્યની બહાર, તમે એમ કે દ્રવ્યની બહાર ક્યાંથી, દ્રવ્ય તો કે દ્રવ્ય આ છે પણ દ્રવ્યની તો અંદર છે, એમ નહીં. અંદર જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ તો હવામાં છે. જો હવામાં જે દ્રવ્યમાન કેન્દ્ર હોય ને એ દ્રવ્યની બહાર જ હોય, આ યાદ રાખો. ખ્યાલ આવ્યો કે નહીં? હું તમને એક બીજું ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે નળાકાર છે, આ ઘન નળાકાર છે, શેરડી છે, ધારો કે શેરડી ખાય ને તે ઘન નળાકાર કહેવાય. આ પાણીની પાઇપ છે એ પોલો નળાકાર કહેવાય. તો બેયનું દ્રવ્યમાન કેન્દ્ર અને ભૌમિતિક કેન્દ્ર ઉપર જ આવે. પણ પાણીના પાઇપમાં દ્રવ્યમાન કેન્દ્ર છે એ કેવું રહેશે? હવામાં રહેશે. એટલે દ્રવ્યની કેવું કહેવાય? બહાર. કે દ્રવ્ય કોઈ જગ્યાએ ત્યાં ટચ થયેલું નથી. પાણીની પાઇપ હોય આમ હોય આખી ગોળ, પણ દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે, તો દ્રવ્યમાન કેન્દ્ર સાથે એ દ્રવ્ય ટચ નથી થયેલું, તો એ દ્રવ્યની કેવું કહેવાય? બહાર. શેરડી હોય, શેરડી, તો એ દ્રવ્યની કેવું કહેવાય? અંદર. કા તો કે એ ઘન છે એટલા માટે. ખ્યાલ આવે કે નહીં? આવી રીતના રીંગ લ્યો ને તકતી લ્યો. ધારો કે આ રીંગ લીધી, આ ધારો કે તકતી લીધી, શું કહેવાય? આનું દ્રવ્યમાન કેન્દ્ર અને ભૌમિતિક કેન્દ્ર પર, દ્રવ્યની બહાર. આનું દ્રવ્યમાન કેન્દ્ર ભૌમિતિક કેન્દ્ર પર જ, પણ દ્રવ્યની કેવું? અંદર. આવા ઘણા બધા ઉદાહરણ છે. એ ઉદાહરણ જે છે તમારે વિચારવાનું કે મારે અહીંયા દ્રવ્યની અંદર કેવું કે દ્રવ્યની કેવું બહાર કેવું, એ તમારે વિચાર કરવાનો છે. બરાબર? એ મારે વિચાર નથી કરવાનો, તમારે ખબર પડી જવી જોઈએ કે અંદર ઘન મટીરિયલ ભરેલું હોય તો દ્રવ્યની અંદર કે દ્રવ્યની બહાર. આ બધા રીંગ આ જે છે ને એ ઉદાહરણ એવા છે કે આનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને દ્રવ્યની બહાર હોય છે. જો રીંગ દ્રવ્યની બહાર, પોલો ગોળો દ્રવ્યની બહાર, ફૂટબોલ ઉદાહરણ દીધું, પોલો નળાકાર દ્રવ્યની બહાર, પોલો ઘન. આ રૂમ છે એ પોલો ઘન કહેવાય. જો રૂમની અંદર તમે બધું ભરી દો તો એ ઘન કહેવાય. બરાબર? અને કાંઈ ન ભરો ને ખાલી રાખો તો પોલો ઘન. હવે આ રૂમનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક હવામાં હોય કે નહીં, તો એ ભીત જે દ્રવ્ય છે એની સાથે કે એ ટચમાં નથી, ટચમાં ન હોય એટલે દ્રવ્યની કેવું કહેવાય? બહાર કહેવાય. આના જેવા એમસીક્યુ જે છે એ આપણે ઘણી જગ્યાએ પૂછાઈ શકે, કન્ફ્યુઝન તમને કરી નાખે કે આમાં દ્રવ્યની બહાર કેવું કે દ્રવ્યની કેવું અંદર કેવું. બરાબર? એટલે બરાબર સમજીને પછી આન્સર દેવો, કારણ કે તમને જે પૂછે એ અનિયમિત આકાર નહીં કહે, નિયમિત આકાર જ કહેશે. તો નિયમિત આકાર તમને જો કહેશે તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એના ભૌમિતિક કેન્દ્ર ઉપર જ લેવાનું, પણ કેવું દ્રવ્યની બહાર છે કે દ્રવ્યની અંદર, એક વિચાર કરી લેવો. સ્વાધ્યાયનો બીજો દાખલો. શું છે બીજો દાખલો? HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ એટલે 10 - 10 મીટર. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે, અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે તેમ આપેલ છે. તો અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આશરે શોધો. ધારો કે આમ છે, હાઇડ્રોજન HCl કીધું એટલે H+Cl- એટલે આ હાઇડ્રોજન છે. ધારો કે અહીંયા ક્યાંક ક્લોરીન છે, તો આ જે હાઇડ્રોજન છે ને એને આપણે ઉગમ બિંદુ રાખ્યું, આ ક્લોરીન છે. હવે આપણે ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ ક્લોરીન પરમાણુની વચ્ચે ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર હશે. ધારો કે અહીંયા ક્યાંક સેન્ટર ઓફ માસ છે, આને ઉગમ બિંદુ ઉપર રાખેલું છે, તો ઉગમ બિંદુથી ધારો કે કેટલા અંતરે છે? x અંતરે છે. ઉગમ બિંદુથી કેટલા અંતરે? x અંતરે એ રહેલું છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 1.27 એંગસ્ટ્રોમ જેટલું છે. બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? 1.27 એંગસ્ટ્રોમ જેટલું છે. બરાબર? આવી રીતના આખી ગોઠવણી છે. તો મારે એવું કહી શકાય કે બે વચ્ચેનું અંતર જો 1.27 એંગસ્ટ્રોમ હોય તો હું અહીં લખું છું, ધારો કે હાઇડ્રોજન ઉગમ બિંદુ પર છે. એવું ફરજિયાત નથી હાઇડ્રોજનને જ મૂકો, ક્લોરીનને મૂકી શકો, જવાબમાં કંઈ ફેર ન પડે. ધારો કે હાઇડ્રોજન જે છે એ ક્યાં છે? ઉગમ બિંદુ ઉપર છે. તો ઉગમ બિંદુ પર હોય તો એનું દળ ધારો કે 1 લ્યો, તો ક્લોરીનનું દળ કેટલું થાય? આ માસ ઓફ હાઇડ્રોજન લઉં અને માસ ઓફ ક્લોરીન લખવાનું. તો માસ ઓફ હાઇડ્રોજન 1 લઉં તો માસ ઓફ
ક્લોરીન કેટલું કીધું 35. જો હાઇડ્રોજનનું દળ છે એ તમારી પાસે 1 હોય, કારણ કે તમને એવું કીધું કે હાઇડ્રોજન કરતાં ક્લોરીન છે એ કેટલું છે 35.5 ગણું વધુ છે. તમે અહીં 2 લ્યો ને તો અહીં 70.10 લખવા પડે, સોરી 71 લખવા પડે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો અહીં 1 લઉં તો 35.5. હવે x1 એટલે ઉગમ બિંદુ ઉપર છે તો ત્યાં 0 મીટર 0 એંગસ્ટ્રોમ, અને x2 છે એ કેટલું છે 1.27 એંગસ્ટ્રોમ. શું કામ? તો કે મારે એવું કહી શકાય કે જો આ ઉગમ બિંદુ ઉપર છે તો એ અંતર તો 0 હોય, પણ ઉગમ બિંદુથી ક્લોરીન પાછો 1.27, બે વચ્ચેનું અંતર છે એટલો જ દૂર હોય પાછો 1.27 એંગસ્ટ્રોમ. તો 1.27 એંગસ્ટ્રોમ હોય તો હવે આપણે શું મેળવવું છે? x મેળવવું છે. તો x બરાબર m1x1 પ્લસ m2x2 બાય m1 પ્લસ શું લખાય m2. ચાલો m1 એટલે 1 હાઇડ્રોજન, x1 એટલે 0, m2 કેટલું? આને m1 m2 જ કહી દો. ક્લોરીન હાઇડ્રોજન સમજી લેજો, નહીતર અહીં પર લોચા થાય. m2 કેટલું? 35.5, અને x2 કેટલું? 1.27 છેદમાં કુલ દળ કેટલું થશે? 36.5, કારણ કે 1 વત્તા 35.5. તો જવાબ તમને મળશે 1.23 એંગસ્ટ્રોમ. જો આનું દળ 1 હતું, આનું 35 પોઈન્ટ કેટલું હતું? 5 હતું. તો જવાબ મળ્યો 1.23 એંગસ્ટ્રોમ. એ ઉગમ બિંદુથી 1.23 એંગસ્ટ્રોમ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. મેં તમને કીધું હતું વધુ દળ હોય ને એના તરફ હોય, તો અહીંયા ક્યાંક હશે. જો આ 1.27 છે, એમાં 3 કાઢી નાખો, બરાબર, 4 કાઢી નાખો એટલે અહીં ક્યાંક આવશે. અહીંયા 1.27 અહીં ક્યાંક આવશે. તો દ્રવ્યમાન કેન્દ્ર જોવો જી, હાઇડ્રોજન છે, આ ક્લોરીન છે, કોના તરફ ઢળતું ગયું? તો કે વધુ દળ તરફ, કારણ કે આના કરતાં 35 પોઈન્ટ કેટલા ગણું વધારે છે? 5 ગણું વધારે છે. બરાબર. ચાલો સ્વાધ્યાયનો છે ત્રીજો દાખલો. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠેલો છે, જે એક લીસી સમશીતી સપાટી ઉપર નિયમિત વીજ ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકથી બંધા તંત્રની cm એટલે સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે? હવે જો એક રેકડી છે, આ રેકડી છે, એની ઉપર એક બાળક ઊભો હોય. હવે બાળક છે ને એ આમ દોડે કે આમ દોડે, આનું દ્રવ્યમાન કેન્દ્ર બાળકનું એની પાસે હોય, આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, બેથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક છે. હવે બાળક ધારો કે અહીંયા ટ્રોલી ઉપર અહીંયા આવે, બરાબર, કે બાળક ટ્રોલી ઉપર અહીંયા જાય, એનાથી કાંઈ ફેર પડે નહીં. ટ્રોલી વી વ્યક્તિ ગતિ કરતી હોય ને, અને ટ્રોલી ઉપર જો બાળક હોય ને તો બે વી વ્યક્તિ જ ગતિ કરતા હોય. બાળક પછી આમ જાય કે આમ જાય એ નથી જોવાનું. તો ટ્રોલી જો વી વ્યક્તિ આમ ગતિ કરતી હોય તો બાળકે વી વ્યક્તિ ગતિ કરતી હોય, તો બેના બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ વી વ્યક્તિ શું કરતું હોય છે? ગતિ કરતું હોય. એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો રહેશે? અચળ રહેશે. તો બાળક પ્લસ ટ્રોલીથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું રહેશે? અચળ. બાળક પ્લસ ટ્રોલી એટલે લારીથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું રહેશે? અચળ રહે છે. બાળક નીચે ઉતરી જાય ને, એકની સ્પીડ ઓછી હોય ને એકની સ્પીડ વધુ હોય તો દ્રવ્યમાન કેન્દ્રના વેગમાં ફેર પડે. ધારો કે બસ લઈને જતા હોય ને 4 વ્હીલ સાઈડ કાપીને વયું જાય, તો બસ અને 4 વ્હીલના દ્રવ્યમાન કેન્દ્રના વધારો અથવા ઘટાડો થાય એના વેગમાં, બરાબર. પણ બસ છે એની ઉપર જ 4 વ્હીલ ચડાવી દેવામાં આવે, બસની ઉપર 4 વ્હીલ ચડાવી દો ને, હવે બસ આવી જાઓ, તો બેથી બનતા દ્રવ્યમાન કેન્દ્રના વેગમાં ક્યારેય ફેરફાર થશે નહીં. સતત એનો વેગ કેવો રહેશે? અચળ જ રહેશે. બરાબર. તો ઉદાહરણ નંબર આપણે 1, 2, 3 અને સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો. ઉદાહરણ નંબર 1માં ખાસ ધ્યાન રાખવાનું છે, 6 રીતે થાય, પરંતુ આપણે બને ત્યાં સુધી ટેક્સ્યુલને ફોલો કરવાની, બરાબર. ઉગમ બિંદુ પર 100 રાખવાના,
સામેની સાઈડ જાઓ 150 ને ઉપર 200 ગ્રામ, એ રીતના દળની ગોઠવણી કરવાની. એટલે જવાબમાં આપણે કોઈ વાંધો ન આવે, ઝડપથી જવાબ આવી શકે. નહીંતર આમાં જવાબની અંદર ફેરફાર બહુ મોટા થશે. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીશું અને MCQ ગણવાની શરૂઆત કરી નાખજો ચેપ્ટર નંબર 7 ની અંદર. એટલે સાથોસાથ જે રીતના જેટલા ટોપિક ચાલતા જાય એ રીતના MCQ ની ગણતરી કરતા જજો. એટલે આગળ કઈ જગ્યાએ આપણે પ્રોબ્લેમ આવે નહીં. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ. બીજી વસ્તુ, દાખલાની અંદર જે થિયરી લખેલી છે એ વાંચવી તો વાંચવાની કંઈ જરૂર નથી. બાકી આ રીતના દાખલો તમે ગણી નાખશો એટલે કોઈ જગ્યાએ માર્ક્સ કટિંગ કે કોઈ વસ્તુ થશે નહીં. બરાબર, થેન્ક યુ.